ભાવનગર શહેરમાં કરોડોના ખર્ચે બનાવવામાં આવેલું સરદારનગરની હાલ પરિસ્થિતિની વાત કરીએ તો લાઇટો પણ બંધ થઈ ગઈ છે। ટૂંક જ સમયની અંદર આ લાઇટો બંધ થઈ છે, પરંતુ વાત કરવામાં આવે તો આ લાંબા સમયથી આ લાઇટો બંધ હતી। જો વાત કરીએ તો આપણે આમ તો કરોડોના ખર્ચે આ નાગરિકોના પૈસાનો વેટ વળ્યું હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે આમાં કોઈ હલકું મટીરિયલ વાપર્યું હશે તેવું લાગી રહ્યું છે કે ટૂંક જ સમયની અંદર આ જે સર્કલ છે, આપ જે જોઈ રહ્યા છો સર્કલ છે તે બનાવવામાં આવ્યું હતું, થોડાક જ સમય પહેલા બનાવવામાં આવ્યું હતું, પરંતુ અત્યારે તેની હાલત લાઇટોની બંધ હાલત જોવા મળી રહી છે। અનેક લાઇટો 22 જેટલી લાઇટો છે તે બંધ હાલતમાં હોય તેવું દેખાઈ આવ્યું છે, પરંતુ હવે જોવાનું તે રહ્યું કે તંત્રની આંખો કદાચ ખુલશે કે નહીં। પરંતુ મોટી મોટી વાતો તંત્ર કરતું હોય છે, પરંતુ આ દ્રશ્યો જોઈને એવું લાગી રહ્યું છે કે નાગરિકોના પૈસાનો આવી જ રીતે વેટ વળતો હોય તે લાગી રહ્યું છે। હાલ જો વાત કરીએ તો શાળાઓની અંદર અત્યારે વેકેશનની સિઝન ચાલી રહી છે અને બાળકો અને વૃદ્ધો ફરવા નીકળતા હોય, પરંતુ આ લાઇટ બંધ હોવાના કારણે જો કોઈ બાળકો રમતી વખતે કોઈને ઈજા પહોંચે તો તેનો જવાબદાર અધિકારી કોણ છે તે પણ એક સવાલ ઊભો થયો છે। જ્યારે અધિકારી સાથે વાત કરવાની કોશિશ કરી, પરંતુ તેમને ફોન ઇસ્યુ ન કર્યો હતો, તેને લઈને એક સવાલ ઊભો થયો છે। આમ તો અધિકારીઓને પણ ધ્યાન દેવું જોઈએ, પરંતુ અધિકારીઓ ધ્યાન ન દેતા હોય તેવું લાગી રહ્યું છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ નિકાલ નથી કરવામાં આવ્યો તેવું સૂત્રોચ્ચાર અમને જાણવા મળ્યું છે કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ નિકાલ કરવામાં નથી આવ્યો। હવે જોવાનું તે રહ્યું કે તંત્ર શું આંખો ખોલશે કે બંધ રહેશે તે પણ એક સવાલ ઊભો થયો છે। ગાર્ડનમાં ફરવા આવતા લોકોએ પણ જણાવ્યું હતું કે આ ઘણા લાંબા સમયથી આ લાઇટો બંધ છે, પરંતુ તંત્ર ધ્યાન નહીં દેતું હોય તેવું લાગશે। 1 મહિનાથી આ લાઇટ બંધ હોવાનું જાણવા મળ્યું છે। લાઇટ તો ઘણા સમયથી બંધ છે, અમે ડેલી અહીંયા આવીએ જ છીએ। કેટલી લાઇટો ટોટલ આમ બંધ હોય એવું તેવું લાગે છે? ટોટલ તો 22 જેવી છીએ। ઓકે।